નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. આ સેશન એવા વિદ્યાર્થીઓ માટે કે જેને હજુ એ ડર છે, હજુ એ બીક છે. હજી આજે જ હમણાં જ એક કોલ હતો કે સર મેં બધી તૈયારી કરી છે પણ તેમ છતાંય મને અંદરથી ડર લાગે છે. તો આ સેશન એવા વિદ્યાર્થીઓ માટે, કારણ કે હવે લડાઈ આર યા પારની છે. દિવસો બહુ ઓછા છે. તૈયારીઓ જો તમારે થઈ ગઈ હોય તો વેલ એન્ડ ગુડ, જો નથી થઈ તો હજુ એ ચાન્સ છે. વિદ્યાર્થીઓ, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ માટે લઈને આવ્યો છું આર્યા પારનો એક મોટિવેશનલ સેશન. સૌપ્રથમ તો મારો એક સીધો સવાલ છે, હું કોણ છું તમને મોટિવેટ કરવા વાળો? તમે ખુદ અંદરથી જ્યાં સુધી મોટિવેટ નહીં થાવ ત્યાં સુધી કદાચ હું આવા હજારો વિડીયો મોટિવેશનલ નાખી દઈશ, તેમ છતાંય કંઈ ફરક નહીં પડે. વિદ્યાર્થીઓ, સૌથી મોટું મોટિવેશન છે એ તમારા ઘરે છે. તમે વિશ્વાસ નહીં કરો કે તમે અત્યારે 10મામાં છો કે 12મામાં છો, તમારા મમ્મીએ છે ને ક્યાંક ને ક્યાંક છુપી રીતે માનતાઓ માની હશે. તમારા પિતાશ્રી છે એ ક્યાંક ને ક્યાંક તમારા આવનારા ભવિષ્ય માટેની જે સ્કૂલની ફીસ ભરવાની છે એના આયોજનો અત્યારથી કરવા માંડ્યા હશે. એને ખ્યાલ છે મારો દીકરો કે મારી દીકરી 10મું પૂરું કરશે તો 11-12 સાયન્સ લેશે કે કોમર્સ લેશે તો ફીસ થોડી વધશે. જો સાયન્સ લેશે તો તગડી ફીસ હશે. એના આયોજનો અત્યારથી હશે. તમારા પપ્પાને એ પણ ખબર છે કે 12મું પૂરું કર્યા પછી મારો દીકરો કે મારી દીકરી જ્યારે કોલેજમાં જશે તો કોલેજની ફીસની સાથે સાથે એને મારે નવી વસ્તુઓ અપાવવી પડશે, કારણ કે હવે વિદ્યાર્થી જીવનમાંથી એ કોલેજ જીવનમાં જશે, સ્કૂલ લાઈફમાંથી એ કોલેજ લાઈફમાં જશે. તો એ ખર્ચાની વ્યવસ્થાઓ એના મગજમાં અત્યારથી જ એની કેલ્ક્યુલેશન એના મનમાં ચાલુ હશે. એની અપેક્ષાઓ છે કે મારો દીકરો કે મારી દીકરી આ પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ લાવી મારું નામ રોશન કરશે. તમારી માતા છે તમને તમારા પાસેથી એવી જ એક્સપેક્ટેશન રાખે છે કે મારો દીકરો કે મારી દીકરી સારામાં સારું પરિણામ લાવે. તમે જ્યારે કેટલીય વખત તમે તમારી જાતને સવાલ કરો કે કેટલીય વખત તમે વાંચવાના બહાને રૂમમાં જઈ અને તમે એમ કહો છો કે હું રૂમમાં વાંચું છું, મને કોઈ ડિસ્ટર્બ ન કરતા, અને ત્યારે રૂમમાં જઈને કેટલીય વખત તમે મોબાઈલ મચેડ્યો છે. એ તમારી જાત સાથે તો વિશ્વાસઘાત અને દગો છે જ, પણ તમારા માતા પિતાએ જે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને એને તમે ભાંગી નાખો છો, કડડ ભૂસ કરીને તોડી નાખો છો. એ વિશ્વાસને ન તોડો. તમે જ્યારે એમ કહો છો ને કે મારે વાંચવું છે તો તમારા પપ્પા જોજો, તમારા મમ્મી છે ને તમારા પપ્પા અને તમારા મમ્મી તમને કામ પણ નહીં ચીંધે. ટીવી છે એનું અવાજ પણ ધીમું કરશે, ધીમું કર, અંદર વાંચે છે. વિચાર કરો, એ લોકો તમારી આટલી કાળજી કરે છે, આટલી કેર કરે છે, આટલી ચિંતા કરે છે, તો તમારી પણ ફરજ બને કે તમે એની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરો. હવે લડાઈ લડવાની છે આર્યા પારની. દિવસો ઓછા છે, બસ દિવસ રાત એક કરી દો. કંઈ જ ઘટવું ન જોઈએ, મહેનતમાં કશું જ ઘટવું ન જોઈએ. જે કંઈ પણ જરૂર છે એ તમને અહીંયા અમારી ટીમ સજ્જ છે તમને આપવા માટે. અહીંયા ભૂતકાળમાં ઘણા બધા વિડીયોઝ ઓલરેડી અપલોડ કરેલા છે. અમારી ટીમે સખત મહેનત કરી છે, તો ત્યાં જુઓ. તમારી સ્કૂલના શિક્ષકો કે તમારા કોચિંગના શિક્ષકો છે એનો સંપર્ક કરો કે સર મારે શું કરવું. એક વખત પૂછતા શીખો, તમારી રજૂઆત કરતા શીખો, તમારી તકલીફો છે એ લોકોને જણાવો, જે સોલ્યુશન કરી શકે તેમ છે એને જણાવો, તો ચોક્કસથી તમે એ તકલીફમાંથી બહાર આવી અને એક સારું તમારું જે પરફોર્મન્સ છે બનાવી શકો તેમ છો. હવે લડાઈને બેઠા બેઠા યુદ્ધને જોવાનો સમય ગયો. આવશે ત્યારે લડી લઈશું, એ સમય ગયો. હવે ઓલરેડી આવી ગઈ છે એક્ઝામ. તો ત્યારે આપણે એ કાલ કરીશું, પછી કરીશું, સવારે કરીશું, સાંજે કરીશું, પછી કરી લઈશ, અડધું ચેપ્ટર બાકી છે, હવે હું સૂઈ જાઉં પછી કરી લઈશ, આ બધું છોડી દો. હવે આ હેબિટને દૂર કરી અને સ્ટ્રોંગ, હાર્ડવર્ક વાળી, મહેનત વાળી, સ્માર્ટ વર્ક વાળી મેન્ટાલિટીને અપનાવી લો. કારણ આ 22 તારીખ પછી જે આ દિવસો છે એ ચાન્સ એક્ઝામનો તમને ફરી નહીં મળે. હા સાહેબ, ફેલ થઈએ તો બીજી વાર મળે ને, પણ આપણે ફેલની વાત કરતા જ નથી. આમાં જે તમારી જાતને સાબિત કરવાની છે એ આ દિવસો જ તમારી પાસે છે. મેં તમને પહેલા વાત કરી એમ, તમારી મમ્મીની માનતાઓ અને પપ્પાના પ્લાનિંગ, આ બંને નિરર્થક ન જાય એની ચિંતા, એનું દુઃખ, એનું જે
એમ કહેવાય ને કે સતત ને સતત તમારા વિશે વિચાર્યા કરે છે, અને જ્યારે પરિણામ આવે ને ત્યારે તમે જો ઓછું પરિણામ આપશો ને તો તમારા મમ્મી પપ્પા અંદરથી તૂટી જશે. કદાચ કહેશે નહીં, પણ અંદરથી તૂટી જશે કે મારો દીકરો અને મારી દીકરી મારી અપેક્ષા ઉપર ખરા ન ઉતર્યા. હા, કદાચ તમને મોઢે નહીં કે, પણ અંદરથી એને આ રિઝલ્ટ છે ને કોરી ખાશે. એના કરતા તમે જો એને બેસ્ટ રિઝલ્ટ અપાવો, તમારી કેપેસિટી કરતા પ્લસ અપાવો. હું નથી કહેતો દરેક વિદ્યાર્થીઓ છે 98% લાવે, હું સમજુ છું, પણ તમારી જે કેપેસિટી માનો કે 60% છે ને તમે એને 72%નું રિઝલ્ટ આપો ને તો પણ તમારા મમ્મી પપ્પાની છાતી ગદગદ ફૂલે હો. અત્યાર સુધી પ્રિલિમમાં તમારા 65% આવ્યા હોય કે 68% આવ્યા હોય, અને તમે જ્યારે બોર્ડની પરીક્ષામાં 82 કે 85% આપો ને તો તમારા પપ્પાનું સર જે માથું છે એ ગર્વથી ઊંચું થઈ જાય, છાતી ચોળી થઈ જાય. દીકરો કેપેસિટી કરતા વધારે લાવ્યો, છેલ્લા દિવસોમાં એને મહેનત કરી, રંગ છે હો મારા દીકરાને. કદાચ તમને કહેશે નહીં, તમારી ગેરહાજરીમાં આખા ગામને હર્ષથી ને ખુશીથી કહેતા ફરશે, ગર્વથી કહેતા ફરશે, મારો દીકરો મારી દીકરી છેલ્લે છેલ્લે લડીને રિઝલ્ટ લાવી હો, એની કેપેસિટી કરતા વધારે રિઝલ્ટ લાવી. વિદ્યાર્થીઓ, આ લડાઈ હવે બેઠા બેઠા જોવાની નથી. મેં કીધું એમ હવે આર્યા પારની લડાઈ છે. જે કંઈ પણ સમય તમારા હાથમાં છે એનો પ્રોપર યુઝ કરો, કોઈ જ પ્રકારનો ટાઈમ પાસ ન કરો. વિદ્યાર્થીઓ, આ એક સલાહ કે વિનંતી, જે સમજવું એ સમજો. આપનો મોટો ભાઈ 2 હાથ જોડીને કરે છે, તમે તમારા માતા પિતાના સપનાઓને રગદોળો નહીં. એ લોકો ના જીવનમાં જે તકલીફો એને વેઠી છે એ તમે ન વેઠો, એટલા માટે તમને ભણાવે છે, એટલા માટે તમારા ઉજ્જવળ દિવસો એને જોવા છે. ભવિષ્યમાં તમારા મમ્મી પપ્પા એવું ઈચ્છે છે કે મારા દીકરાનો એક મોટો બંગલો હોય, એમાં આગળ બગીચામાં એક ઝૂલો હોય ને ત્યાં હું હિંચકું અને હું નિવૃત્તિનું સારું જીવન વિતાવું. આ અત્યાર સુધી જે મેં વેઠ્યું છે, દિવસ રાત મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે, એ જિંદગીભર મારે નથી કરવું. મારે હવે નિવૃત્તિ જોઈએ છે. નિવૃત્તિ અપાવવા માટે તમે શું કરો છો, તમારા પગલાઓ કઈ દિશામાં છે, ધેટ ઇઝ મેટર. એ મેટર કરે છે. તો વિદ્યાર્થીઓ, તકલીફો તો બધાને આવતી હોય, ચિંતા તો બધાને થાય, મગજમાં વિચારો આવે, પણ એ વિચારોને નાબૂદ કરો કે તમારે કાંઈ નથી થયું ડિલીટ કરી નાખો. તમારાથી ઘણું બધું થઈ ગયું છે. જે થયું છે એને વધુ મજબૂત બનાવવાનું, જે ઓછું થયું છે એને વધારે કરવાનું, જેને કાંઈ નથી થયું એને છોડી દો. તમ તારે જે અઘરું જ લાગે છે, એ કદાચ ચેપ્ટર તમારાથી નથી જ થાય, એને અત્યારે હવે છોડી દો. જે આવડે છે એના ઉપર ફોકસ કરો, જે થોડું મજબૂત છે એને વધુ મજબૂત બનાવો. એટલીસ્ટ તમે એને તો સિક્યોર કરો. જે નથી આવડતું એની ચિંતામાં ને ચિંતામાં તમે જે આવડે છે એના ઉપર માઠી અસર કરી રહ્યા છો. આ વાતને ધ્યાન રાખજો. ચિંતા કરવાથી તમને જે આવડે છે એ પણ ભૂલાઈ જશે. ચિંતા ન કરો. હા, ગંભીરતા હોવી જોઈએ બોર્ડની પરીક્ષાની. પછી એમ નહીં કે સાવ બિંદાસ રખણ, જોયું જાય પેપર આપણને આપવાનું છે ને લખી નાખશું, એમાં હું ટેન્શન લેવાનું, એમ નહીં. ગંભીરતા હોવી જોઈએ. પરીક્ષા તમારી માથે છે. વિદ્યાર્થીઓ, વધુ સમય નહીં લઉં. આર્યા પારની લડાઈ લડવા માટે, તમને જુસ્સો ભરવા માટે, તમને વાસ્તવિકતા દર્શાવવા માટે, તમારી સામે જે પરિસ્થિતિ છે એની ઉપર જે ધૂળ ચડી ગઈ છે, તમારી આંખમાં જે કાળા ચશ્મા લાગી ગયા છે, ધૂળ ઉડાડવા ને કાળા ચશ્માને હટાવવા માટે હું આવ્યો હતો. વિદ્યાર્થીઓ, ખાસ હજુ એ તમારી પાસે સમય છે. 2 દિવસ છે, લડવાનો સમય છે. તમારા વીક સબ્જેક્ટને સ્ટ્રોંગ બનાવો, સ્ટ્રોંગ સબ્જેક્ટને મોર સ્ટ્રોંગ બનાવો, અને સારામાં સારું પર્સન્ટેજ લાવી અને આપણે આપણી આસપાસના લોકોને, સમાજને, દુનિયાને બતાવવું છે કે વોટ કેન આઈ ડુ, હું શું કરી શકું છું. એ ક્ષમતા તમારી છે એ રિઝલ્ટમાં બતાવવાની છો. એટલા માટે ચોપડાઓ હાથમાં લઈ લો, પેન પેપર હાથમાં લઈ લો, તૈયારીઓ ચાલુ કરી દો, અને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે જુસ્સો જુનૂન બતાવી અને આગળ ને આગળ વધતા રહો. એ જ માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના અને ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના, દેવોના દેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના. આજના મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે આપ સૌને મહાશિવરાત્રીની શુભકામના સાથે એક ઇન્વિટેશન પણ આપું છું કે આજે સાંજે 4 વાગે 10મા ધોરણનો ગુજરાતી ગ્રામરનો સેશન છે. સાંજે 6 વાગે મહાતાંડવ છે, 10માનું ગણિત અને વિજ્ઞાનનું મહાશિવરાત્રીના ઉપક્રમે મહાતાંડવ રાખ્યું છે. સાંજે 8 વાગે આપણે એક પરીક્ષા પે ચર્ચાનો સેશન લઈ જઈએ છીએ, અને સાંજે 10 વાગે મહામેરેથોનમાં હું ત્રિકોણમિતિ
ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતિનો ઉપયોગ અને પૃષ્ઠફળ, ઘનફળ આ 3 ચેપ્ટર ક્લિયર કરાવવાનો છું. તો કમર કસી લેજો, कुर्सी की पेटी बांध लीजिए क्योंकि ये सफर अब सुहाना होने वाला है. तो विद्यार्थियों મળીએ છીએ આપણી આ સૌની લોક લાડીલી અને સૌની પ્યારી એવી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. હું આપનો મોટો ભાઈ સાહેલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છું. ફરી પાછા મળીએ છીએ આ ગુજરાતીના લેક્ચરમાં. આવી જજો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.